જયપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે જયપુરના વિશ્વકર્મામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે। અહીં એક મકાનમાં ગેસનો બાટલો ફાટતા લાગેલી ભીષણ આગમાં 5 લોકો દાઝી ગયા હતા। વિશ્વકર્માના જેસલિયા ગામમાં લાગેલી આગમાં 3 માસૂમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે। પ્રાથમિક વિગતો મુજબ તમામ મૃતકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે। પોલીસે એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવી છે। રાજસ્થાનના જયપુરના જેસલિયા ગામમાં મધુબેનને ત્યાં બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો। વિગતો મુજબ રાત્રે ઘરમાં જ્યારે આગ લાગી ત્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા। પરિવારના સભ્યોને બહાર નીકળવાની કોઈ જ તક મળી ન હતી। આગથી બચવા બધા એક ખૂણામાં ગયા પણ બધા જીવતા ભૂંજાઈ ગયા હતા। આ તરફ પાડોશીઓ દ્વારા જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પરિવારજનો મૃત્યુ પામ્યા હતા। ફાયર વિભાગના કર્મચારીઓએ સળગેલી લાશોને બહાર કાઢી હતી। આ તમામને પોસ્ટમોર્ટમ માટે એસએમએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આગનું કારણ જાણવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।